जय श्री गणेश। जय माताजी। मित्रों, भावी दर्शन यूट्यूब चैनल में आप सौ दर्शक मित्रों हार्दिक स्वागत है। हूँ छूं मुकुंद जोशी और आज हूँ आपने आपवा जई रह्यो छूं 4 मे થી 10 મે 2026 સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્યફળ। મિત્રો, આ અઠવાડિયું ઘણા રાશિઓ માટે નવા અવસર, નવા નિર્ણય અને ભાગ્યમાં બદલાવ લઈને આવી રહ્યું છે। કોઈને મળશે ધનલાભ, કોઈને મળશે પ્રેમમાં સફળતા, તો કોઈને આરોગ્ય અને કાર્યક્ષેત્રમાં સાવચેતી રાખવી પડશે। તો ચાલો મિત્રો, તમારી રાશિ મુજબ જાણીએ મેષથી મીન સુધી આખા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ ભવિષ્યફળ। મેષ રાશિ ઓલ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું ઉર્જા અને આત્મવિશ્વાસથી ભરેલું રહેશે। તમે લાંબા સમયથી જે કામ અટક્યા હતા તેમાં હવે ગતિ આવશે। તમારા મનમાં નવી યોજના, નવા લક્ષ્ય અને નવી આશા ઊભી થશે। આ અઠવાડિયામાં કામકાજમાં પ્રગતિના સંકેત રહેલા છે। ઓફિસમાં અધિકારીઓ તમારી ક્ષમતાને ધ્યાનમાં લઈને શકે છે। જો તમે નોકરી બદલવાની વિચાર કરો છો તો સમય અનુકૂળ રહેલો છે, પરંતુ નિર્ણય વિચારીને લો। વેપારી મિત્રો માટે નવા ક્લાયન્ટ અથવા નવો ઓર્ડર મળવાની શક્યતાઓ રહેલી છે। આ અઠવાડિયામાં ધનલાભ થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે। ખાસ કરીને વાહન, ઘર અથવા ટેકનિકલ વસ્તુઓના ખર્ચ થઈ શકે છે। નવું રોકાણ કરતાં પહેલાં સલાહ જરૂરથી લો। પ્રેમ તેમજ પરિવાર, પ્રેમ જીવનમાં ઉષ્મા રહેશે। સિંગલ લોકો માટે નવી ઓળખાણ થવાની શક્યતા છે। પરિવાર સાથે સમય પસાર કરશો તો સંબંધો વધુ મજબૂત બનશે। આરોગ્ય થાક, ગરમી અને માથાનો દુખાવો થઈ શકે છે। પાણી વધુ પીવું અને ઊંઘ પૂરતી લો। ઉપાય જોઈએ તો મંગળવારે શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવો અને હનુમાન ચાલીસાના પાઠ જરૂરથી કરો। વૃષભ રાશિ બહુ અને વું। વૃષભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું સ્થિરતા અને લાભ આપનાર રહેશે। તમારા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા વધશે। જે લોકો ઘણા દિવસોથી તણાવમાં હતા તેમને રાહત જરૂરથી મળશે। નોકરીમાં સ્થિતિ સારી રહેશે। તમારું કામ વખાણવા લાયક આવશે। વ્યવસાયમાં નફો વધવાની શક્યતા છે। ખાસ કરીને ફૂડ, કપડાં, જમીન અને ખેતી સંબંધિત કામમાં લાભ થશે। આ અઠવાડિયામાં આવક સારી રહેશે અને બચત પણ થઈ શકે છે। કોઈ જૂની ચૂકવણી મેળવવાની સંભાવના રહેલી છે। પરિવારમાં આનંદનો માહોલ રહેશે। જીવનસાથી સાથે સંબંધોમાં મીઠાશ વધશે। પ્રેમ સંબંધમાં વિશ્વાસ મજબૂત બનશે। આરોગ્યની દ્રષ્ટિએ સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, પરંતુ ખાવા પીવામાં સાવચેતી રાખવી। ઉપાય જોઈએ તો શુક્રવારે માતા લક્ષ્મીજીને ગુલાબના ફૂલ અર્પણ કરો। મિથુન રાશિ। મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું વિચાર શક્તિ અને બુદ્ધિનો સમય છે। તમારા મગજમાં અનેક વિચારો આવશે અને તમે આ નવી દિશામાં આગળ વધશો। કાર્યસ્થળે નવા કામની જવાબદારી મળી શકે છે। જે લોકો મીડિયા, શિક્ષણ, માર્કેટિંગ, લેખન અથવા ટેક ક્ષેત્રમાં છે તેમને વિશેષ લાભ મળશે। વેપારમાં નવા કોન્ટ્રાક્ટ બનશે। ધનલાભ થશે, પરંતુ ખર્ચ વધશે। મિત્રો અથવા સંબંધીઓ માટે ખર્ચ થઈ શકે છે। પ્રેમ જીવનમાં ખુશી રહેશે, પરંતુ તમારી વાતચીતમાં થોડું સંયમ રાખશો તો સંબંધો વધુ સુંદર બનશે। નર્વસ સિસ્ટમ અને ગળાની સમસ્યા થઈ શકે છે। ઠંડા પદાર્થો ઓછા લો। બુધવારે ગણપતિજીને દુર્વા ચડાવો અને ગણેશ સ્ત્રોત વાંચો। કર્ક રાશિ અને ડ। કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાવનાઓ અને સંબંધો પર આધારિત રહેશે। મન થોડું અસ્થિર રહી શકે છે, પરંતુ આત્મવિશ્વાસ રાખશો તો સારું પરિણામ જોવા મળી શકે છે। નોકરીમાં ધીરજ રાખવી પડશે। કામમાં નાની ભૂલની નુકસાન થઈ શકે છે। વેપારમાં ધીમે ધીમે લાભ થઈ શકે છે। કોઈ નવી યોજના શરૂ કરતાં પહેલાં યોગ્ય તૈયારી કરો। આવક સામાન્ય રહેશે, પરંતુ ખર્ચ વધી શકે છે। ખાસ કરીને ઘર અને પરિવાર માટે ખર્ચ થશે। પ્રેમ અને પરિવારમાં વડીલો સાથે સમય પસાર કરશો તો શુભ રહેશે। પ્રેમ સંબંધમાં ગેરસમજણ ટાળવા માટે વાતચીત જરૂરી છે। આરોગ્યની દ્રષ્ટિએ પેટની સમસ્યા અથવા એસિડિટી થઈ શકે છે। હળવું ભોજન લો। ઉપાય જોઈએ તો સોમવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરવા હિતાવક છે। સિંહ રાશિ મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું માન, સન્માન અને સફળતાનો સમય રહેલો છે। તમારા કાર્યથી લોકો પ્રભાવિત થશે। પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની સંભાવના રહેલી છે। વેપારમાં નવો કરાર થશે। જો તમે કોઈ મોટો નિર્ણય લેવા માંગતા હો તો સમય ઉત્તમ રહેલો છે। આ અઠવાડિયામાં ધનલાભ થઈ શકે છે। જમીન અથવા વાહન સંબંધિત લાભ મળવાની શક્યતાઓ રહેલી છે। પ્રેમ જીવનમાં રોમાંસ વધશે। સિંગલ લોકો માટે લગ્ન યોગ પણ બની શકે છે। આરોગ્ય સારું રહેશે, પરંતુ ઊંઘ અને આરામ કરવો ખૂબ જ જરૂરી છે। શું ઉપાય જોઈએ તો રવિવારે સૂર્યને જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોત જરૂરથી વાંચો। કન્યા રાશિ પઠ અને હણા। કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિયું મહેનત અને સંયમમાં રહેશે। તમે જે કામ કરો તેમાં પરફેક્ટ લાવવાનો પ્રયાસ જરૂરથી કરજો।
કાર્યક્ષેત્રમાં જવાબદારી વધશે, ઓફિસમાં તમારા પર વધુ વિશ્વાસ મૂકવામાં આવશે, વેપારમાં નવો સ્ટાફ અથવા નવી વ્યવસ્થા કરવી પડી શકે છે. ધન સ્થિતિ સારી રહેશે, પરંતુ બચત જરૂરી છે. આ અઠવાડિયામાં લોન અથવા દેવા સંબંધિત વાતો ઉકેલાશે. પરિવારમાં થોડું તણાવ થઈ શકે છે, પરંતુ તમે સમજદારીથી સ્થિતિ સંભાળી લેશો. સ્કિન એલર્જી, થાક અથવા આંખની સમસ્યા થઈ શકે છે. શુભ ઉપાય જોઈએ તો બુધવારે ગાયને લીલો ઘાસચારો ખવડાવો. તુલા રાશિ ર અને ત. તુલા રાશિના જાતકો માટે આ અઠવાડિયું સંતુલન અને શુભ પરિણામ આપનારું બનશે. જીવનમાં નવી ખુશી અને શાંતિ અનુભવાશે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં ભાગીદારીથી લાભ થશે. નવા કામ માટે પ્રસ્તાવ આવી શકે છે. આવક વધશે. અટકેલો ધન પૈસા પાછા મળી શકે છે. પ્રેમ જીવનમાં આનંદ રહેશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. આરોગ્યની દ્રષ્ટિએ આરોગ્ય સારું રહેશે, પરંતુ તણાવથી ખાસ બચવું. શુભ ઉપાય જોઈએ તો શુક્રવારે સફેદ મીઠાઈ અથવા દૂધનું દાન કરો. વૃશ્ચિક રાશિ ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ અઠવાડિયું પરિવર્તન અને નવી શરૂઆત લઈને આવી રહ્યું છે. તમે જે નિર્ણય લો તેમાં સફળતા જરૂરથી મળશે. કાર્યસ્થળે નવા પ્રોજેક્ટમાં લાભ મળી શકે છે. વેપારીઓ માટે સમય સારો છે. નવા કામમાં રોકાણ થઈ શકે છે. ધન લાભ થઈ શકે છે, પરંતુ પૈસા બચાવીને ચલાવશો તો ભવિષ્યમાં લાભ થશે. પ્રેમ સંબંધમાં મીઠાશ આવશે. જૂના મતભેદ દૂર થશે. આરોગ્યની દ્રષ્ટિએ બ્લડ પ્રેશર અથવા તણાવ થઈ શકે છે. ધ્યાન, મેડિટેશન, પ્રાણાયામ જરૂરથી કરો. શુભ ઉપાય જોઈએ તો મંગળવારે શ્રી હનુમાનજી મહારાજને લાલ ફૂલ ચડાવો. ધન રાશિ ભ ફ ધ ઢ. ધન રાશિના જાતકો માટે આ અઠવાડિયું ભાગ્યમાં તેજી લાવનાર રહેશે. નવા કામની શરૂઆત માટે ઉત્તમ સમય છે. નોકરીમાં શુભ સમાચાર મળી શકે છે. લોકો વિદેશ સંબંધિત કામ કરે છે, તેમને લાભ જરૂરથી મળશે. વેપારમાં નવા ગ્રાહકો વધી શકે છે. આવક વધશે. નવા સ્ત્રોતમાંથી પૈસા આવવાની શક્યતાઓ રહેલી છે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. લગ્ન સંબંધિત વાત આગળ વધી શકે છે. પેટ અને લીવર સંબંધિત તકલીફથી સાવચેત ખાસ રહો. શુભ ઉપાય છે ગુરુવારે પીળા કપડાં પહેરો અને બૃહસ્પતિ મંત્રનો જાપ જરૂરથી કરો. મકર રાશિ ખ અને જ. મકર રાશિના જાતકો માટે આ અઠવાડિયું મહેનત અને સિદ્ધિ લાવનાર છે. તમે ધીમે ધીમે સફળતા તરફ આગળ વધશો. નોકરીમાં સ્થિરતા રહેશે. વેપારમાં નવી યોજના સફળ થશે. કોઈ મોટી જવાબદારી આવી શકે છે. ધન લાભ થશે, પરંતુ ખર્ચ પણ રહેશે. જમીન અથવા મિલકતના કામમાં ફાયદો થઈ શકે છે. પ્રેમ સંબંધમાં વિશ્વાસ વધશે. પરિવાર સાથે સુખદ સમય પસાર થશે. આરોગ્યની દ્રષ્ટિએ હાડકાં, ઘૂંટણ અથવા કમરની સમસ્યા થઈ શકે છે. શુભ ઉપાય જોઈએ તો શનિવારે શનિ મંદિરે જઈને તલનું તેલનો દીવો જરૂરથી કરો. કુંભ રાશિ ગ સ શ શ. કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું લાભ અને નવા અવસર લઈને આવી રહ્યું છે. તમે જે પ્રયાસ કરો તેમાં સફળતા જરૂરથી મળશે. કામમાં પ્રગતિ થશે અને નવા કોન્ટ્રાક્ટ અથવા ઓફર મળશે. વેપારમાં વિસ્તરણ શક્ય છે. આવક વધશે. કોઈ મિત્ર અથવા જૂના સંબંધથી લાભ મળી શકે છે. પ્રેમ જીવનમાં આનંદ આવશે. નવા સંબંધની શરૂઆત શક્ય રહેલી છે. આરોગ્યની દ્રષ્ટિએ માથાનો દુખાવો અને આંખની થાક થઈ શકે છે. મોબાઈલ ઓછો વાપરો. શુભ ઉપાય છે શનિવારે ગરીબને કાળા ચણાનું દાન જરૂરથી કરો. અંતિમ રાશિ મીન રાશિ દ ચ ઝ થ. મીન રાશિના જાતકો માટે આ અઠવાડિયું આધ્યાત્મિકતા અને શુભ સંકેતો લાવનાર છે. મનમાં ધાર્મિક ભાવ વધશે. નોકરીમાં સ્થિરતા રહેશે. વેપારમાં ધીમે ધીમે લાભ થઈ શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય સારો રહેલો છે. આવક સામાન્ય રહેશે, પરંતુ અંતે બચત થશે. પૈસા સંભાળીને ખર્ચ કરો. પ્રેમ જીવનમાં શાંતિ રહેશે. પરિવારનો સહયોગ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ થાક અને ઊંઘની અસર થઈ શકે છે. નિયમિત રૂટીન રાખવો. શુભ ઉપાય છે ગુરુવારે વિષ્ણુજીને તુલસી દળ અર્પણ કરો. ઓમ નમો ઓમ નારાયણના જાપ પણ જરૂરથી કરો. આખા અઠવાડિયાનો ખાસ સંદેશ 4 તારીખથી 10 તારીખ મે 2026. મિત્રો, આ અઠવાડિયું ઘણા લોકો માટે નવા દરવાજા ખોલશે, પરંતુ યાદ રાખજો, ભાગ્ય સાથે પ્રયત્ન પણ જરૂરી છે. જે લોકો ધીરજ રાખશો, સત્યના માર્ગે ચાલશે અને ભગવાનનું નામ લેશે, તેમને અવશ્ય સફળતા મળશે. તો મિત્રો, આ હતું 4 મેથી 10 મે 2026નું રાશિફળ, સાપ્તાહિક રાશિ ભવિષ્યફળ. જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો તથા પરિવાર સાથે
શેર પણ કરજો. હું મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ તરફથી આપ સૌનો શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ, જય શિવશંકર, હર હર મહાદેવ, હર રાધે રાધે.